ભક્તો, ઉનાળાના ધોમધકતા તાપથી બચવા માટે અને તડકાથી બચવા માટે બહુ ઝાઝી ભાગમભાગી કરવાની જરૂર નથી. ઘરની અંદર જો લીંબુ હોય તો લીંબુ શરબત દરરોજ એકવાર એક દિવસમાં 1 ગ્લાસ પી લઈએ તો પણ ઉનાળાના તડકાથી આપણે બચી શકીએ છીએ. નમસ્કાર, કલ્પવૃક્ષ કિચનની અંદર આજે આપણે લીંબુ શરબત બહુ સહેલાઈથી બહુ સરળ રીતે દરેક લોકો બનાવી શકે અને પણ પરફેક્ટ માપ અને પદ્ધતિ સાથે નવી ટ્રીક અને ટિપ્સ સાથે આવો આજે લીંબુ શરબતની આ રેસીપી જોઈ લઈએ. ભક્તો, શરૂઆતમાં જ સબ્જા બીજ એટલે કે તકમરિયાના બીજ જે હોય છે એને આપણે પાણીમાં પલાળી દઈએ. 2 મિનિટની અંદર એકદમ સરસ ફૂલી જશે અને હવે આપણે આગળ પરફેક્ટ માપ જોઈ લઈએ. એ ઉપરાંત જોઈએ તો 2 ગ્લાસ આપણે શરબત બનાવી રહ્યા છીએ, તો 2 ગ્લાસ પાણી લઈએ છીએ અને 2 ગ્લાસ દીઠ આપણે 2 લીંબુનો ઉપયોગ કરવાના છીએ. 1 ગ્લાસ દીઠ 1 લીંબુ જરૂરી છે, કારણ કે આપણે લીંબુ શરબત બનાવી રહ્યા છીએ તો પછી લીંબુને ન્યાય મળવો જરૂરી છે. અને સાચા અર્થમાં જોઈએ તો લીંબુ શરબત એ એનર્જી ડ્રિંક છે, એટલે 1 જ ગ્લાસ પીએ પણ સારું પીએ અને પરફેક્ટ પીએ એ જરૂરી છે. એના માટે 1 લીંબુ 1 ગ્લાસ દીઠ હોવું જોઈએ. 1 ગ્લાસ દીઠ 1 લીંબુની જેટલી માત્રા જરૂરી છે એટલું જ 1 ગ્લાસ દીઠ 2 ચમચી સાકર અથવા 2 ચમચી ખાંડ જરૂરી છે. ગળપણ પણ એટલું હોવું જ પડે, નહીંતર લીંબુ શરબત છે સારું ન લાગે. એટલે હાલ આપણે 4 ટેબલ સ્પૂન ખાંડ નાખી રહ્યા છીએ અને સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. આપણે અડધી ચમચી નમક હાલ નાખી રહ્યા છીએ. આની જગ્યાએ તમે બ્લેક સોલ્ટ પણ નાખી શકો છો, એટલે કે કાળું નમક, એ પણ ટેસ્ટ એનો બહુ સારો આવશે. લીંબુ શરબતની અંદર તીખું ના હોય એવું અડધું મરચું આપણે નાખી શકીએ છીએ, એનો ટેસ્ટ ઝાયકો બહુ સારો આવશે. હું તો આખું નાખી દઉં તો ચાલશે, કારણ કે પાછળથી આપણે એને કાઢવાનું છે, ગાળવાનું છે. ભક્તો, લીંબુ શરબતની અંદર લીલું મરચું જોઈને તમે ડરી જશો નહીં, કારણ કે લીંબુ શરબતમાં ફુદીનાના પાન જેટલા મહત્ત્વના છે, અગત્યના છે સુગંધ માટે, સ્મેલ માટે, એટલું જ અગત્યનું લીલું મરચું પણ છે. અમે સંતો જ્યારે બનાવીએ છીએ ત્યારે હું પર્સનલી લીલું મરચું નાખું છું. 2 ગ્લાસ દીઠ 1 મરચું આપણે નાખી દઈએ અને એની તીખાશ છે, એનો જે ઝાયકો છે એ આપણને ગળે ચોંટશે, ગળે અટકશે અને એનો ટેસ્ટ બહુ સારો લાગશે. અને છતાં પણ કહું કે જો કાળા મરી નાખતા હોઈએ આપણે અડધી ચમચીની માત્રામાં 2 ગ્લાસ દીઠ, તો પછી લીલું મરચું આપણે સ્કીપ કરવું જોઈએ, કારણ કે તીખાશ માટે કંઈક જરૂરી છે અને લીલા મરચાંનો ઝાયકો બહુ સારો આવતો હોય છે. એ ઉપરાંત આપણે આદું તો થોડુંક નાખવાના જ છીએ, પણ એની સુગંધ અને એનો સ્મેલ છે એ પણ બહુ સારો લાગશે. તો આવો અમે સંતો બનાવીએ છીએ એ રીતે તમામ વસ્તુઓ નાખીને આજે લીંબુ શરબત આપણે તૈયાર કરીએ છીએ. હવે જોઈએ તો ફુદીનાના પાન છે એ આપણે આપણી શ્રદ્ધાશક્તિ પ્રમાણે લઈ શકીએ છીએ. જોઈને સારા ફુદીનાના પાન નાખીશું. તુલસીના પાન છે એ પણ ઓપ્શનમાં છે. ફુદીનાના પાન હોય તો પછી તુલસીના પાનની જરૂર નથી, બેમાંથી એક આપણે નાખી શકીએ છીએ. અને આખું જીરું લીધું છે, એની સ્મેલ બહુ સારી આવશે. અને આદુ, એ બંનેને આપણે ખાંડણીમાં ખાંડી લઈએ છીએ. ભક્તો, કૂટેલું જીરું આખું અને આદુનો ટુકડો એને આપણે પાણીમાં નાખી દઈએ છીએ. એ ઉપરાંત પાણીની અંદર જ આપણે લીંબુ પણ નાખી દઈએ છીએ. તમને એમ થશે કે સ્વામી શું કઢી બનાવી રહ્યા છો, પણ હું બહુ ટૂંકી અને ઝડપથી બનતી આ ટ્રીક પદ્ધતિ તમને કહું છું. અમે સંતો આવી રીતે જ બધું એક વાસણમાં નાખી અને પછી ઉપરથી આપણે બ્લાઇન્ડ કરી લઈએ, એટલે તરત જ શરબત આપણું તૈયાર થઈ જાય. 2 લીંબુ આપણે આખા નાખી દીધા છે, નમક નખાઈ ગયું છે, ખાંડ આપણે 4 ચમચી નાખી છે, ફુદીનાના પત્તા નાખ્યા છે, ફ્રેગ્રન્સ માટે આદુ અને જીરું નાખ્યું છે. હવે આપણે એને સિમ્પલી ગ્રાઇન્ડ કરી લઈએ અને પછી ગાળી લઈએ, એટલે આપણું શરબત બનીને તૈયાર છે. ભક્તો, શરબત આપણું તૈયાર છે. સરસ ગ્રાઇન્ડ કરી અને હવે આપણે ગાળી લઈએ છીએ, એટલે ઉપરનો બધો જે કચરો છે નીકળી જશે. જેમાં આપણે ફુદીનાના પત્તા નાખ્યા છે, મરચું નાખ્યું છે. સુગંધ જોઈએ તો કેટલી સરસ આવી રહી છે અને કલર જુઓ શરબતનો એકદમ લીલો આવ્યો છે. તમે પણ આવી રીતે ટ્રાય કરજો. થોડીક નવી પદ્ધતિ તમને લાગશે, પણ બહુ જ સરળ અને સહજ પદ્ધતિ છે. બધી વસ્તુ પોતાની સુગંધ છે એ પાણીમાં છોડી દે
એના માટે આ ગ્રાઇન્ડ કરવું જરૂરી છે. અને ખાંડ કે સાકરને ઓગાળતા પણ વાર લાગે, પણ એના કરતાં આપણે મિક્સર ગ્રાઇન્ડની અંદર ફટાફટ થઈ જતું હોય છે. ભક્તો, પાણી ઠંડુ લેજો, અને જો ઠંડુ પાણી ના લો તો પછી ઉપરથી બરફ નાખી શકો છો, તો પછી ખાંડની માત્રા, સાકરની માત્રા છે વધારી દેજો.